ઘણા ખરા લોકો આ જ ગલતી કરતા હોય છે. દબાવીને જિમમાં એક્સરસાઇઝ કરે અને દબાવીને ઘરે જઈને ખાય. તેમાં પાછા તે એક્સપેક્ટ પણ કરતા હોય કે તેનાથી વજન પણ ઉતરશે અને તે ફિટ અને હેલ્ધી પણ રહેશે. પણ તે તેમનો ભ્રમ છે. ચાલો આજે જાણીએ તેના બારેમાં ડિટેલ્સમાં. વધારે ખાવાથી વજન ઓછું થવાનું સંભવિત નથી, કારણ કે વજન ઓછું થવાનો મૂળ નિયમ છે કે તમે રોજના કેટલી કેલરી ખાઓ છો તેનાથી વધારે કેલરી તમારે બર્ન કરવી પડે છે. જો તમે વધારે ખાઓ છો અને તે સાથે ખૂબ વધારે વ્યાયામ કરશો તો તમારા શરીરને તે વધારાની કેલરી બર્ન કરવા માટે મજબૂત થવું પડશે. પરંતુ આ પ્રક્રિયાને કન્ટિન્યુઅસલી જાળવવી ખૂબ જ મુશ્કેલ છે અને લાંબા ગાળે તે શરીર પર નકારાત્મક અસર કરી શકે છે. તો ચાલો સહજ તેના ઉપાય જાણી લઈએ. પહેલું છે ડાયટ પર નિયંત્રણ. બેલેન્સ અને પોષણયુક્ત ડાયટ લો. પ્રોટીન, ફાઇબર અને હેલ્ધી ફેટ્સ પર ધ્યાન આપો. રોજ વ્યાયામ કરો. દરરોજ 30 થી 60 મિનિટ વ્યાયામ કરો, જેમાં કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ બંનેનો સમાવેશ કરો. પ્રમાણમાં ખાવું. એક સાથે વધારે ખાવાને બદલે દિવસમાં 4 થી 5 વાર નાના નાના મીલ ખાવાની આદત રાખો. સખત ડાયટ અથવા વધારાના ખાવાના બદલે સતત અને હેલ્ધી જીવનશૈલી અપનાવવી વધુ અસરકારક છે. તમે ઈચ્છો છો કે તમારું વજન લાઈફ ટાઈમ મેન્ટેન રહે તો આજે જ મને ફોલો કરી લો. અગર તમારો વજન વધી ગયો છે અને તે ઓછું કરવો છે તો ડેફિનેટલી મારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.